રાજકોટના શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરનાર સામે થશે તપાસ। સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસની ખાતરી આપી છે। વાયરલ વિડીયો મામલે તપાસના આદેશ અપાયા હોવાનું આરઆર કુલમાણીએ જણાવ્યું છે। આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને 24 કલાકમાં બોલાવી અને નિવેદન પણ નોંધવામાં આવશે। આગ લાગી કે કર્મચારીઓએ લગાવી એ તપાસનો વિષય છે। કર્મચારીઓએ આગ લગાવી હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ અને કર્મચારીઓની જવાબદાર ગણાય તેવું નિવેદન આપ્યું છે। સાપર વેરાવળમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવાનો વિડીયો છે તે વાયરલ થયો છે। સરકારી આ જે આરોગ્ય કેન્દ્ર છે એવામાં અંદર તાપણું છે તે કરવામાં આવતું હતું, કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હતું। આપણી સાથે અધિકારી છે જિલ્લા પંચાયતના સાહેબ, શું કહેશો? આખો વિડીયો સામે આવ્યો, તમે પણ જોયો? ને જયારે ખબર પડી એ પછી અમે લોકો હરકતમાં આવ્યા હતા અને લોકોને જે પણ શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ છે અને સાથે સાથે જે કર્મચારી એની અંદર છે ઇન્વોલ્વ જે દેખાય છે, અમે લોકો ગઈકાલે એ લોકોને કીધું છે કે ભાઈ સોમવારે સવારે તમે આવો અને તમારું જે ખુલાસો છે એ અમે પૂછીશું। એ જો મેનમેડ કશું નહીં હોય તો આપણે એની સામે દંડાત્મક કે તાકીદ આપીને આપણે એ કરી શકીશું। પણ જો એવું લાગે કે ના એ આગ લાગી છે એના બદલે બીજું કંઈક છે તો પછી એની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે વિડીયો વાયરલ થયો છે ક્યારનો વિડીયો છે? તપાસમાં કઈ સામે આવ્યું? ના, હજુ ગઈકાલે જે આવ્યો છે એ ગઈકાલનો જ છે કે પહેલાનો છે? કારણ કે વિડીયોની અંદર એવું કશું જાણવા મળતું નથી, એટલે આપણે એ લોકોને જે વ્યક્તિઓ હાજર છે એ લોકોને જ પૂછીશું અને એનું નિવેદન પરથી આપણે નક્કી કરીશું કે ભાઈ ક્યારનું છે એ સાથે। સાહેબ, આગ લાગી હોય તો આપણે પણ વિડીયો જોયો છે, આગ લાગી હોય તો એને બુઝાવવાની કામગીરી થતી હોય, પરંતુ આગ લાગી છે અને આજુબાજુમાં કર્મચારીઓ ઉભા ત્યાં તાપણું કરતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા। યસ, એટલે વિડીયોમાં એવું તો દેખાય છે કે માણસો ઉભા છે, તો એ ખરેખર આગ લાગી હતી કે આપણે આગ લગાડી હતી એ તપાસનો વિષય આપણે કરીને એના પછી આપણે નિર્ણય અને દંડાત્મક કાર્યવાહી। જે આગ લાગી છે ખરેખર જો આગમાં કોઈ મોટી આ દુર્ઘટના સર્જાવી હોય, કારણ કે અંદર દવાઓનો જથ્થો, કેમિકલ હોય, સાથે સાથે અલગ અલગ જે રસાયણો હોય છે, જો જવાબદાર કોણ કહેવાય? જવાબદાર તો ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ જેને ખરેખર ધ્યાન રાખવાનું છે કે ભાઈ આવી કોઈ ઇન્સિડન્સ આપણા કેમ્પસની અંદર ન બને અને સાથે સાથે કર્મચારીની બી જવાબદારી એટલી જ છે, કારણ કે આપણે ત્યાં ઘણા બધા દર્દીઓ આવતા હોય, બધાના જીવનું જોખમ હોય, એટલે એ વસ્તુ ન થાય એ તો દરેકની ફરજ છે। એટલે જે પણ એની અંદર ઇન્વોલ્વ છે એ બધાની સામે આપણે પગલાં લઈ શકીએ। સાથે હાલ તો આ જે આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે, કર્મચારીઓ તાપણું અંદર કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે, તેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન નિશિત સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।